પશુને હરથી સુરક્ષિત રાખવા, જાનવરને હરથી સુરક્ષિત રાખવા, પણ એને એ નથી ખબર કે આદિવાસીને હરથી સુરક્ષિત રાખવા, આદિવાસી હરથી આત્મનિર્ભર બનાવવા, આદિવાસીની આવનારી યુવાઓને હરથી જીવતી રાખવી હોય ખબર નથી. મારે આપ સૌ થકી કહેવાનું છે કે જયાભાઈ આંખી બંધ કરીને વોટ મૂકી રહ્યા છે, વોટ આલી રહ્યા છે. તમે જે લોકતંત્રમાંથી આ રાજા મહારાજા થકી જે ગુલામીથી થકી જંજીરો થકી આપણે આઝાદ થઈને આપણે વોટ આલવાનો અધિકાર જે આપ્યો છે એનો સાચો ઉપયોગ, અચ્છો ઉપયોગ કરજો, સહી ઉપયોગ કરજો, લોકતંત્રનો સહી ઇસ્તેમાલ કરજો. અગર તમે આ સહી ઇસ્તેમાલ નહીં કરોગા તો આપવા વાળી પીढ़ी આપણી ખતમ થઈ જાયગા. સરકાર છે એ શું કરશે? જાનવરની સુરક્ષા કરે છે પણ આદિવાસીની સુરક્ષા નથી કરતી. તો જયાભાઈ એ સરકાર એની ગુલામી પાર્ટીનો જીવવા જી રહ્યા છે. એને મારું કહેવાનું છે કે તમારી જે અગર સરકારે જાનવરની સુરક્ષા કરે છે પણ આદિવાસીની સુરક્ષા નથી કરતી, આદિવાસીની સ્થિતિ જાનવર થકી ખરાબ સ્થિતિ હોય. વાત ઓળખવાની છે મારા ભાઈ બેન દી રહેતા યુવા સાથી એને નવી નવી ગાડીઓ લાવવાનો શોખ છે. ગાડી લાવી તારી પાસે લાડી આવે છે, આવશે નથી આવતી. પણ મારા ભાઈ આપ સૌ પૈકી મારું કહેવાનું છે, બિરસા મુંડા 24-25 વર્ષના યુવા સાથી હતા. એની ઉંમરમાં આના દેશની આના સ્વતંત્રની આઝાદી ની લડાઈ લડી ગયા, જમીનદાર આમી લડાઈ લડ્યા, આ દેશને આઝાદ કરવા બદલે લડાઈ લડ્યા. બિરસા મુંડા આજની તારીખમાં એનાથી પ્રેરિત થઈને મહાત્મા ગાંધીએ એના જે પૂજા કરી હતા એને દેખી રહ્યા તો મહાત્મા ગાંધી ધોતી દાન કરીને પૂરા દેશમાં આંદોલન કર્યું ને અંગ્રેજને નહાડ્યા. અગર આ લડાઈ બિરસા મુંડા લડ્યા એનાથી પ્રેરિત થઈને મહાત્મા ગાંધી લડ્યા. મારા જે આદિવાસી સમાજના તમામ યુવા સાથી એનાથી કહેવું છે કે આજનો જે દાડો છે, આજનો જે દિવસ છે, અગર એને સચમાં ભગવાન બિરસા મુંડાને તમે અગર માન સન્માન કરો તો બસ ભગવાન બિરસા મુંડાને જે નકશા કદમ તાણના રસ્તા માટે એની બિરસા મુંડાનો સપનો જે પૂરું કરો છો. સમાજની લડાઈ સમાજ માટે લડવાની મારા ભાઈ. કેમ કે તમારું જન્મે તમને જે આ જન્મ આપ્યો હોય એ રોડ માટે ગાડી દોડાવીને એક્સિડન્ટ કરીને મરવા માટે નથી.